તો ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગે જૂન 2025માં યોજાનારી ગ્રામ પંચાયતની ચૂંટણીઓની જાહેરાત કરી છે, જેમાં પાટણ જિલ્લાની 380 ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પેટા ચૂંટણીઓ યોજાશે। રાજ્યની 8326 ગ્રામ પંચાયતોની ચૂંટણી માટે 22મી જૂને મતદાન અને 25 જૂને મતગણતરી થશે। આ ચૂંટણીઓમાં પાટણ જિલ્લાના 9 તાલુકાઓમાં 370 સામાન્ય અને 10 ઓબીસી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજાશે, જેમાં કુલ 380 સરપંચ અને 2648 વોર્ડ સભ્યોની પસંદગી થશે। પાટણ જિલ્લામાં સામાન્ય ચૂંટણી માટે 738 મતદાન મથકો અને પેટા ચૂંટણી માટે 85 મતદાન મથકો ગોઠવવામાં આવશે। રાજ્ય ચૂંટણી આયોગે 28મીએ 2025થી આચારસંહિતા લાગુ કરી છે અને ઉમેદવારી પત્રો 9 જૂન સુધી ભરી શકાશે। આ ચૂંટણીઓ 2.5 વર્ષથી બાકી રહી ગયેલી ગ્રામ પંચાયતોની ચૂંટણીઓને પૂર્ણ કરવા માટે મહત્વની છે। ભારત એ લોકશાહી દેશ છે અને અહીંયા ઇલેક્શન એ વર્ષો વર્ષ આવતું રહે છે। ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં છેલ્લા 2.5 વર્ષથી જે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ હતી એ ક્યાંક ને ક્યાંક પાછી ઠેલી હતી। ત્યારે આજે જ્યારે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ગ્રામ પંચાયતની ચૂંટણીઓ જાહેર થઈ છે, 2 જૂનથી એની શરૂઆત થશે અને 25મી જૂને પરિણામ આવ્યા બાદ સંપન્ન થશે। ત્યારે પાટણ જિલ્લાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં 310 સામાન્ય બેઠકો અને 70 સહિત 380 બેઠકો ઉપર જે ગ્રામ પંચાયત છે એ ગ્રામ પંચાયતમાં ચૂંટણી યોજાશે અને જે એના મતદારો કરતાં જે આપણે મતદાન મથકો છે એ 778 છે। સાથે સાથે જે વોર્ડ વાઇઝ સંખ્યા છે, વોર્ડ વાઇઝની સંખ્યાની વાત કરીએ તો ટોટલ 310 જે વોર્ડની સામે સરપંચ લગભગ 2648 જે સદસ્યો કહેવાય પંચાયતના એ છે। સાથે સાથે પેટા ચૂંટણી પણ છે। પેટા ચૂંટણીમાં સરપંચની 10 બેઠકોની છે અને વોર્ડ વાઇઝ 83 સંખ્યા છે। આમ હવે અત્યારે હાલ કેમેરા દ્રશ્યો બતાવે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને જે ઓફિસ છે એ ઓફિસમાં ધમધમાટ શરૂ થઈ ગયો છે અને અત્યારે હાલ જે 380 જે સરપંચ બેઠકોની ગ્રામ પંચાયતની ચૂંટણી એને તૈયારી શરૂ થઈ ગઈ છે અને હવે જે કહી શકાય કે સ્થાનિક સ્વરાજ્યનો પાયો કહેવાય એ ગ્રામ પંચાયતની ચૂંટણી હવે કેવા પરિણામમાં આવે છે, આ એક 2027 પહેલાંની સેમિફાઇનલ કહી શકાય છે। કારણ કે લગભગ કહી શકાય કે ગુજરાતમાં 9000 જેટલી ગ્રામ પંચાયતની ચૂંટણીનું આયોજન થયું છે। અલ્કેશ પંડ્યા, GSTV, પાટણ।